હાય ફ્રેન્ડ્સ, આફ્રિકાથી આવ્યો છે એક કડક ઓફર. ભૂખ લાગે તો હેલ્ધી ખાવાનું. લોયામાં ઘી એડ કરી દઈએ. ઘી એડ કરીને આપણે મખાના એડ કરી અને ઝડપથી ચલાવી લઈએ. આવો અવાજ આવે એટલે સમજી જવું કે આપણા મખાના તૈયાર છે. હવે આપણે એક તપેલામાં ગરમ બાઉલ લઈ લઈએ, જેમાં મેં ડાર્ક ચોકલેટ લીધી છે. એમાં મેં ડાર્ક ચોકલેટના કટકા કરી આપણે આને મેલ્ટ કરી લઈએ. સરસ ચોકલેટને પ્રેમથી ઓગાળી લઈએ. હા, એનાથી ગુસ્સો પણ ઓગળી જાય છે હો. ચમચીનો પાવર વાપરીએ. ધ્યાનથી મિક્સ કરી. એક મખાનું પણ ચોકલેટ વગર ના રહેવું જોઈએ. તો આપણે ઝડપથી મિક્સ કરી લઈએ. તો આપણા મખાના હવે સરસ મિક્સ થઈ ગયા છે. 10 મિનિટ માટે આપણે ફ્રીજમાં સેટ થવા દઈએ. વાહ, સરસ આપણે કાજુ બદામની ફિનિશિંગ કરી છે. હવે કોઈ ટેન્શન નહીં. ડાયટ જાળવી રાખો અને મજા લો. તમે જોઈ શકો છો કેટલું સરસ ક્રિસ્પી છે ટેક્સચર પણ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુ ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. બાય.